3 મહિનામાં ઘણો ફેર થઈ ગયો મિત્રો. 3 મહિનામાં કેટલાના જીવ વયા ગયા. લાલ લાલ મોઢા હમણાં મારું તો ઘડીક વાર થઈ ગયું. કલાક જાય તો પૈસા પાછા એને ઉસી ના દેખા. હા 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 શું વાત છે. આ હે ને એને એવું થઈ એવું ગયું હે ને એટલે જય માતાજી મિત્રો. હું કે હવ ડાયરો રામ રામ. કેમ છો બધા મજામાં? તો મજામાં જઈશો તો આ બધું લોકેશન તમે વિચારતા હશો. આજે અમે આવી ગયા એ બધા ભોળાદ ઓચિંતાનું નક્કી થઈ ગયું. રાઈટ અંધારામાં આપણે એને વ્લોગ ઉતારવાની મજા ન આવે એટલે દિવસના ચાલુ કરી દીધો હોય બરાબર. અત્યારે આવી ગયા એ ભોળાદ તો તમે દર્શન કરો, બતાવું તમને બધું. તમે દર્શન કરો. તો મિત્રો તમે દર્શન તો કરી લીધા બરાબર. હવે મળીએ છે આગળ, અહીંથી થોડાક જાય એમ કે હવે ઓલા બધા વયા ગયા છે આગળ. અને તમે જોડાયા રહ્યો, કન્ટિન્યુ રહ્યો બરાબર. અહીંથી લગભગ એને પ્રસાદી લેવા જવાનું છે. હું નક્કી થાય જોઈ છે. હવે કઈ બાજુ જવાનું? હાલ ઓલા આમ ગયા ને અહીંથી આમ જાય છે. કઈ બાજુ જવાનું છે ખબર નથી. એ બધા પ્રસાદી લેવા જ ગયા છે. આઈલા જાય છે ત્યાં પ્રસાદી લેવા બરોબર. તો મિત્રો અહીંયા પ્રસાદી લેવા આવી ગયા છે બરોબર. એમાં એવું છે આ ભાઈ છે ને એ ભાઈની માનતા હતી. આયા એની માનતા ઉતારવા આવ્યા છે. ઓલી વખતે આવ્યા ને ત્યારે આ ભાઈની જ માનતા હતી ને આ વખતે આવ્યા ત્યારે આ ભાઈની જ માનતા છે બરોબર. પ્રસાદી લઈ લઈને મળી પછી ત્યાં સુધી તમે જોડાયા રહ્યો. તો મિત્રો પ્રસાદી લઈ લીધી બરાબર. અને હવે સીધ જવું હવે સાળંગપુર જવાનું. તો મિત્રો પ્રસાદી લઈ લીધી ને હવે દાદાના દર્શન કરી લીધા બધાએ. અને હવે અહીંથી જવાનું હોય સાળંગપુર. હજી કેટલી જગ્યાએ જાય એનું નક્કી નથી. અત્યારે અહીંથી સાળંગપુર જાય છે બરોબર. એમાં એવું હતું ફાઈન છે ને ભૂલા પડી ગયા હતા, ઊંધા રસ્તે ચડી ગયા હતા. તો આ લોકો પૂછે છે ક્યાં જવાનું. તો મિત્રો તમે એને ઓલો ચોટીલા વાળો વ્લોગ જોજો હોય છે. એ વ્લોગમાં ઓલા ભાઈને પપડું લેવું હતું ખબર. ત્યાં આપણે પપડું લઈ નહોતા દીધું. અહીંયા પપડું કરે છે ક્યારનો જો. અહીંયા પપોડા નો મળે. સારંગપુર વિચારશે હાલો આગળ જઈને મળે તો લઈ દે. એ પાછું એને કહું પપોડા યાર અમે લગન કર્યા જેવડો થયો. હવે તારે આંઢિયા જેવો થયો પપડું લેવું અને હે ને જેવું તેવું પપડું નથી લેવું. ઓલી ચકલી જેવું આવે ખબર. વાહ પોગાડા ના લે એની પૂંછડી ઊંચી થાય એવું કે પૂંછડી ઊંચી થાય એવું પપડું. કાંઈ વાંધો નહીં આપણે લઈ દે સાળંગપુર જઈને આપણે એને હે ને પપડું લઈ દેવું. નકર રોવા બનશે. ગિફ્ટ આપી દે, અભિનંદન કરી દે. આ આમથી ઓલું શું કહેવાય થઈ ગયું છે ને એને. એ સમજવાનું આમાં સમજી ગયા. ચાલો તો મિત્રો ગાડીમાં આવતા રહ્યા બરોબર. પોગી ગયા આમાં ઘડીક વાર છે ને અમે હુવા માર્યા ને કે અંતર થોડુંક કપાઈ ગયું. સારું ક્યાં પોઈ કેટલા પોઈ ગયા? બોટા તળા ધંધુકા પૂગી ગયા એ મિત્રો. પાણી અહીંયા પીવા સ્ટોપ કર્યો બધા ઉતરતા હા ભાઈ ને એનો જીવ મગજમાં ચડી ગયો બરોબર. જાય છે મિત્રો ચા પીવા જાય છે બરોબર. આયલો જાય જો ઉડીને જાવ. ના હા તમે કરો એ બરોબર. આયલા જાવ મંજુ ચા પીવા બેઠા એ બધા ધંધુકામાં. બંધ થઈ જાય ધંધુકા.
रुपये का भी मोकलाओ मारा वाला। આપણા ગાંઠિયા મળે બધાય મારા જીવ બધાય બધાય મારા જીવ બધાય બધાય આવડા જીવા જ હોય. તો ચા પીલી ની ચામાં નો મજા આવી તો હવે ફેન્ટા પી લઈ પીવી હોય તો કોમેન્ટ કરો. તમારા પૈસા જાય પી લેજો, કેમ કે હું ત્યાં દેવા તો આવું નહીં કઈ તમને, બરાબર ને? मैंने उसे इतना देखा जितना देखा जा सकता था. આને સોડા નથી પીવી પી ને યાર, હવે સીધા જેવડો આ હે ને એને એવું થઈ એવું ગયું હે ને એટલે આપણે ઊભા થાવ, આપણે જ બાકી હો. હાલો મિત્રો, સોળા પી નીકળી અને અહીંથી 3 કિલોમીટર મળીએ સાળંગપુર જઈને સીધા, હો. મિત્રો સાળંગપુર પહોંચી ગયા છીએ અને અમે ઓલી વખતે આપણો બ્લોગમાં તમે જોયું હશે ત્યારે આ લોકેશન આખું અલગ હતું અને અત્યારે આ આખું આમ ફરી જ ગયો, સીન જ ફરી ગયો સાળંગપુર. તમને બતાવું આ બધા આયલા જાય ઉતરી બધા આપણા જીવો. अबे साले तभी આય મારો જીવ, આય મારો જીવ, ઓલે મારો જીવ, આય મારો જીવ, બધા આપણા જીવ જ છે. કેટલાક જીવ છે એ નથી સમજાતું વાળું. રાયખા હે કેટલા રાયખા હે કેટલા બરાબર છે. અમે ફ્રેશ થવા જાય છીએ હવે. અહીંથી કઈ બાજુ જવાનું આ બધું નવું થઈ ગયું એટલે સમજાતું નથી. મંદિર તો આમ સામેની સાઈડે એવું લાગે છે, બરોબર? હા 3 મહિના એટલે 3 મહિનામાં અહીંયા કેટલો ફેર થઈ ગયો તને ખબર? 3 મહિનામાં ઘણો ફેર થઈ ગયો મિત્રો. 3 મહિનામાં કેટલાના જીવ વયા ગયા, કેટલા જીવ બધાય. આઈ ગયો મારો લાડ ખજાનો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. બધા સમજે જ છે. જો અહીંયા ગોકે બહુ ચડે. આ પાછળની સાઈડ આવી ગયું કા બધું. બરાબર છે, પાછળની સાઈડ. હવે અહીંથી આમ આગળ જાય તમે જોયા રાખો, ઉપાધિ કરો, આમાં પોગી જાવ આમાં. તો મિત્રો દર્શન કરી લીધા, બરોબર? હવે જાય આમ શું કહેવાય હનુમાન બાપાની પ્રતિમા પાસે ફોટા બોટા પાડ લઈ બધાય. શું થયું તારા પકોડાનું? શું થયું? કેમ ગયો ઓલો? આમ ગયો. મારે લેવું તે ક્યાં વ્યાજ કર્યું? આ એકને તો મનાવતા મનાવ્યો, આ બીજો જાય પકોડા. ના ના તારે આવું કે એવું નથી કરવું. આ ભેરું શું થયું પપોડાનું? પપોડાનું શું થયું? મળતો નથી યાર. બાકી મહિલે તો પપોડો લઈ શકે. આ એક તો રીહાણો, આ બીજો રીહાણો. કે મારે પકોડું લેવું, કેમ ભેગું કરું? હા નહીં, ના ના મને લઈ હા. લીલા કલર નું બપોર હમણાં કોઈ સોયલ ક્યાં બસ. વન ફોટો ગીવ મી. વાવ 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 નાઈસ. તો તમે જોઈ શકો છો આપણા સબસ્ક્રાઇબર. ના ના એવું નથી, એવો બધો આપણો જેવડો. તો મિત્રો ફોટોશૂટ કરી લઈ, બધાને ફોટા મોટા પાડી દે, બરોબર? પછી મળીએ આગળ, ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહેજો. અમે ફોટા પાડી લઈ આવીને મજા જ આવ્યા રાખે. ના હું કે હનુમાન બાપાનો ફોટો પાડી દે, બરોબર? તો જઈએ મિત્રો પ્રસાદી લેવા. પ્રસાદી લઈને પછી ગાડીએ જાય. તો મારું બપોડું બ્રો કોણ નથી. હા ને બપોડું લેવું એલા. હવે તરુણ હવે પછી ગામની બહાર નીકળી જાય પછી તને પકડું લઈ દે. મિત્રો પ્રસાદી લઈ લીધી, હવે બપોડી લેવાની. પ્રસાદી લઈ લીધી, હવે બપોડી લેવાની. બપોડી અહીંયા નો મળે યાર. ક્યાં પકોડી થઈ ગયા છે? ક્યાં હતી એલા પકોડી? ઘાયલ થઈ ગયો આશિક, ઘાયલ.
હવે હે ને સોડા પીવા ઉભા રહ્યા છે ગમે લીંબુ એ વાળી. થાય બાકી રાણો રાણા નીચે જ છે જે થવું હોય ભલે એવું નથી આ ભાઈ ને નથી પીવી એને હે ને પછી ખટાઈશ નડે પછી એને સોડા બને સોડા પીને પછી મળીએ આગળ બરોબર આ મિત્ર આ લઈ ક્યાં જાય ને કઈ સમજતું નથી આ આમ હોસ્ટેલ જેવું લઈ દેવાનું હોય કે વાંચી ઠેકડો મારું ના ના ત્યાં કે અહીંયા ક્યાં પપડું લઈ દેવાનું બપોરા કે તારે લઈ દેવાનું હોય કે નહીં ભાઈ પણ અહીંયા પપડું જ નથી ક્યાં કેસક કઈ રહી બપોડા વાહે ક્યાં પપડું લેવા જવું તારે ક્યાં અહીંયા પપોડાની દુકાન જ નથી ક્યાં એલા વાંધો નહીં હમત તો નથી એક વાર રો મિન જામાં વઈ જા ખેતરમાં વઈ જા ઓલા જો એક કામ કરજો પેલા હે ને નાના હતા ને બધે ત્યારે ઓલા પાંદડા આવે ને પાંદડા એનું પપડું બનાવતા પાંદડું એવું બનાવતા મને આવડવું તો જોઈએ ને નાના હતા ત્યારે ઓલા બાલ મંદિરમાં ભણતા ને ત્યારે હું પપડું બનાવતા એટલે તારા પપોડાનું તો માંડી વાય હવે નહીં પપડું તો જોહે નહીં હાલે એમ તો જોહે તો આ મિત્રો આ કોઈને હે ને ઓલી ચકલી મળી નહીં ઓલી કઈ કેરી શેના વાળી ચકલી એલા બપોરા પપોડા વાળી ઓલું શું કહે ચકલી માં ઓલું કઈ એની પૂંછડી ઊંચી થાય ને એ ચકલી તો મળી નહીં હા ચકે બીજી હવે બીજી ચકલી ની મળી જોઈએ આઈલા રમે હે જો નાના છોકરાની જેમ આડી ભાઈ ગયા બરા ચાવી ભરું પછી ખાઈ જાય એલા બાકી ઢાંઢા જેવા એ કઈ સમજતા નથી કયું ના પપોડું કરે છે બધે પપોડા લેવા આવ્યા છે કે દર્શન કરવા આવ્યા એ નથી સમજાતું હાલો બસ હવે દઈ દો હાલો મળીએ છીએ આગળ બરોબર નકર એને ચકલી માંથી ને પપોડા માંથી પકડાય નહીં તો મિત્રો રિટર્ન થઈ ગયા છે પાછા બરોબર અને હવે ફોનમાં તમને ખબર જ હોય બેટરી ઉતરવું થઈ ગયું હોય 10% બેટરી છે હવે તો હવે ઘરે જ જઈ બીજે કંઈ જાતા નથી નકર તો તમને બતાવતા હવે ઘરે જ તમે જોયું જઈશે બધી તો આપણે આ વ્લોગને જ વધાવી તો મજા આવી હોય તો બીજા વ્લોગમાં આવી ગયો બીજું એમાં કાંઈ હોય નહીં વ્લોગને આપણે અહીંયા વધાવી જય માતાજી રામ રામ ને ઓલા ભાઈને પપોડી ભાઈ દે એ પપોડી કેટલા ને પપોડીમાં મજા આવી કોમેન્ટ કરજો બરોબર તો જય માતાજી રામ રામ હાવ ડાયરા મળીએ નવા વ્લોગમાં